પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર કાળા કોલસાના વહન પર મોટી કાર્યવાહી કરી છે। ખાણ ખનીજ વિભાગની પેટ્રોલિંગ ટીમે મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી હતી, જ્યારે તેમણે એક ગેરકાયદેસર કોલસાથી ભરેલી ટ્રકને પકડી લીધી હતી। પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમે એક મહત્વની સફળતા પ્રાપ્ત કરી છે, જ્યારે શિવરાજપુર તરફ જતી એક ગેરકાયદેસર રેતીથી ભરેલી ટ્રકને જાંબુઘોડા નજીક પકડી પાડી હતી। આ ટ્રક ભાવનગરથી સુરત GMDC ને બદલે દાહોદ તરફ લઈ જવાતી હતી। હાલોલ નવજીવન ચોકડી પાસે આ ટ્રકને પકડી લેવામાં આવી, જે ટ્રક પર ભરેલા કોલસાને તપાસી રહ્યા હતા। આ ટ્રકના ચાલકે કબૂલાત કરી હતી કે તે દાહોદમાં ઈંટોના ભઠ્ઠા પર કોલસો લઈ જવાનો હતો, અને આ અંગે ટ્રકના દસ્તાવેજો તપાસતા એ સામે આવ્યું કે ટ્રકના બિલ્ટમાં કોલસો ભાવનગરથી સુરત GMDC ખાતે લઈ જવાનો ઉલ્લેખ હતો। ખાણ ખનીજ વિભાગની ટીમે કોલસાના જથ્થાને સીઝ કરી અને કુલ 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી શરૂ કરી દીધી છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા ગેરકાયદેસર ખનન અને ખાણ ખનીજના અવ્યવસ્થિત વહન પર તેઓ નિરંતર નજર રાખશે અને કાયદેસર કાર્યવાહી માટે દંડ લાગુ પાડશે। ગત રાત્રિ દરમિયાન હાલોલ તાલુકાના નવજીવન હોટલ પાસે કોલસો ભરી ટ્રક જઈ રહેલી હતી। એ દરમિયાન અમે ટ્રકને ઊભી રાખી તો ટ્રક ચાલક પાસે સદર ટ્રકમાં ભરેલ કોલસાની રોયલ્ટી બિલ્ટી માંગતા ટ્રક ચાલકે રોયલ્ટી તથા બિલ્ટી રજૂ કરેલ, જે પ્રમાણે અમે વધુમાં તપાસ કરતા સદર કોલસો ભાવનગર ખાતેથી ભરી અને સુરત લઈ જવામાં આવતો હતો જેવું બિલ્ટીમાં જણાવેલ, પરંતુ ડ્રાઈવરની પૂછપરછ કરતા સદર કોલસો ભાવનગરથી ભરીને દાહોદ ખાતે લઈ જવામાં આવતો હતો એવું ડ્રાઈવરે જણાવેલ। તેથી આગળની કાર્યવાહી અર્થે સદર ટ્રક સીઝ કરી કલેક્ટર કચેરી ગોધરા ખાતે રાખવામાં આવેલ છે, અને તેનો મુદ્દામાલ અંદાજે 15 લાખનો છે। પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમે જાંબુઘોડાથી શિવરાજપુર તરફ જતા ગેરકાયદેસર રેતી ભરીને જતી એક ટ્રકને પકડી પાડી હતી, જ્યારે કાલોલના મધવાસ GIDC પાસેથી પાસ પરમિટ વગરની રેતી ભરીને જતી ટ્રકને પકડીને સીઝ કરી હતી। ખનીજ વિભાગે દામાવાવ ચોકડી નજીક ઓવરલોડ રેતી ભરી જતા 2 ડમ્પર ટ્રક ઝડપી પાડ્યા હતા। આમ ખનીજ વિભાગે રેતી ભરેલા 4 વાહનો મળીને 80 લાખનો મુદ્દામાલ સીઝ કરીને ખનન માફિયા સામે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરી છે।